અમેરિકાના જોન એફ કેનેડી એરપોર્ટ પર જ્યારે પાયલે પહેલો ડગ મૂક્યો ત્યારે તેની આંખોમાં એક અનોખું સપનું તેજ બનીને લહેરાતું હતું. 20 વર્ષની આ મુગ્ધા માટે 7 સમંદર પારની આ ધરતી કોઈ પરીકથાથી ઓછી નહોતી. તેની સાથે તેના મોટા ભાઈ આર્યન અને ભાભી મીરા હતા. આર્યન છેલ્લા 5 વર્ષથી ન્યૂયોર્કમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે સ્થાયી થયો હતો અને આ વખતે તેણે આગ્રહ કરીને પાયલને વેકેશન માણવા માટે બોલાવી હતી. ન્યૂયોર્કની ગગનચુંબી ઇમારતો અને ટાઇમ્સ સ્ક્વેરની ઝગમગતી લાઇટો જોઈને પાયલ પોતાનું ભાન ભૂલી ગઈ હતી. રસ્તાઓ પર દોડતી પીળી ટેક્સીઓ અને લોકોની ભીડ વચ્ચે તે સતત પોતાના કેમેરાથી દરેક ક્ષણને કેદ કરી રહી હતી. આર્યન પોતાની નાની બહેનની ખુશી જોઈને મનોમન ગર્વ અનુભવી રહ્યો હતો. મીરા પણ પાયલ સાથે બહેનપણીની જેમ હળીભળી ગઈ હતી અને ત્રણેય જણા મેનહટનની ગલીઓમાં રખડતા અને કોફીની ચૂસકીઓ લેતા સમય પસાર કરતા હતા. ઠંડા પવનની લહેરો જ્યારે પાયલના ચહેરાને સ્પર્શતી ત્યારે તેને લાગતું કે જિંદગી આનાથી વધુ સુંદર ક્યારેય નહોતી. આર્યને પાયલ માટે આખા મહિનાનો પ્લાન તૈયાર કર્યો હતો, જેમાં રેસ્ક્યુ ઓફ લિબર્ટીથી લઈને વોશિંગ્ટન સિટી સુધીના પ્રવાસનો સમાવેશ થતો હતો. પાયલ માટે આ માત્ર એક વિદેશ પ્રવાસ નહોતો, પણ પોતાની આઝાદી અને સપનાઓને જીવવાની એક સુવર્ણ તક હતી. ન્યૂયોર્કની ભીડભાડથી દૂર આર્યન તેમને ગ્રાન્ડ કેન્યનના અદ્ભુત નજારા બતાવવા માટે લઈ ગયો હતો. એરિઝોનાની એ ધરતી પર કુદરતે જાણે પોતાના હાથે કળા કરી હોય તેવું દ્રશ્ય હતું. માઇલો સુધી ફેલાયેલી લાલ પથ્થરોની ખીણો અને તેની વચ્ચેથી વહેતી નદી જોઈને પાયલ મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. સાંજનો સમય હતો અને સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. આકાશમાં કેસરી અને ગુલાબી રંગોની એવી સુંદર છાંટ હતી કે પાયલ તેને પોતાના કેમેરામાં કેદ કર્યા વગર રહી શકી નહીં. આર્યન અને મીરા વાતો કરતાં કરતાં થોડા આગળ નીકળી ગયા હતા, કારણ કે તેઓ રાત પડતા પહેલાં નજીકના વ્યૂ પોઈન્ટ સુધી પહોંચવા માગતા હતા. પાયલ એક ઊંચા પથ્થર પર ઊભી રહીને સૂર્યાસ્તના ફોટા પાડી રહી હતી. તેની આસપાસ ગાઢ જંગલો અને ઊંડી ખીણોનું મૌન ફેલાયેલું હતું. અચાનક પાયલને લાગ્યું કે પાછળ સૂકા પાંદડાઓ પર કોઈના ચાલવાનો અવાજ આવ્યો. તેણે તરત જ પાછળ ફરીને જોયું, પણ ત્યાં દૂર દૂર સુધી કોઈ દેખાયું નહોતું. માત્ર પવનના સુસવાટા સાંભળી શકાતા હતા. પાયલને અચાનક એક વિચિત્ર ગભરામણ થવા લાગી. હવામાં એક પ્રકારની ઠંડક અને અજાણ્યો ડર પ્રસરી ગયો હતો. તેને લાગ્યું કે કોઈની નજર સતત તેના પર છે, પણ જ્યારે તેણે ફરીથી ધ્યાનથી જોયું તો માત્ર ઘટાદાર વૃક્ષોના પડછાયા જ દેખાતા હતા. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા અને તેને અહેસાસ થયો કે તે આર્યન અને મીરાથી ઘણી પાછળ છૂટી ગઈ છે. સૂર્ય આથમી રહ્યો હતો અને એ એકાંત જગ્યા હવે ડરામણી લાગવા માંડી હતી. સંધ્યાકાળના સોનેરી કિરણો હવે ધીમે ધીમે આકાશમાં ફેરવાઈ રહ્યા હતા અને ગ્રાન્ડ કેન્યનની વિશાળ ખીણોમાં અંધકાર ઉતરી રહ્યો હતો. પાયલના મનમાં ઉઠેલી પેલી ફાળ હવે વાસ્તવિક ડરમાં બદલાઈ રહી હતી. તેણે આજુબાજુ નજર દોડાવી, પણ આર્યન અને મીરા ક્યાંય દેખાતા નહોતા. તેણે પૂરી તાકાત લગાવીને આર્યનભાઈ એવી બૂમો પાડી, પરંતુ સુમસામ પહાડોમાં તેના જ અવાજના પડઘા પાછા આવી રહ્યા હતા, જે વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યા હતા. પાયલે ધ્રુજતા હાથે ખિસ્સામાંથી ફોન કાઢ્યો, પણ નસીબે જાણે સાથ છોડી દીધો હતો, કારણ કે બેટરી લાલ થઈને માત્ર 1% જ બતાવી રહી હતી અને નેટવર્કના સિગ્નલ પણ ગાયબ થઈ ગયા હતા. પાયલનું હૃદય છાતી ચીરીને બહાર આવી જશે તેટલી ઝડપે ધબકવા લાગ્યું હતું. તેને સમજાયું કે તે રસ્તો ભટકી ગઈ છે. તે જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછા જવા માટે તે અંધારામાં દોડવા લાગી, પણ રસ્તો વધુને વધુ અજાણ્યો અને બિહામણો લાગતો હતો. વૃક્ષોના પડછાયા હવે કોઈ રાક્ષસ જેવા લાગતા હતા અને સૂકા પાંદડાનો અવાજ તેના ડરને બમણો કરી રહ્યો હતો. દોડતા દોડતા તે મુખ્ય સડક જેવા એક કાચા રસ્તા પર આવી પહોંચી. તેને આશા હતી કે અહીંથી કોઈ પસાર થશે તો મદદ મળી જશે. અચાનક દૂરથી એક હેડલાઇટનો પ્રકાશ દેખાયો અને પાયલના જીવમાં જીવ આવ્યો.
એક કાળી યુએસવી કાર ખૂબ જ ઝડપથી તેની પાસે આવીને ટાયરોના ઘસરકા સાથે ઊભી રહી ગઈ. પાયલને લાગ્યું કે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી લીધી છે અને કોઈ સ્થાનિક પ્રવાસી તેને મદદ કરશે. તે મદદ માગવા માટે કાર તરફ દોડી, પણ જેવું કારનું પાછળનું બારણું ખુલ્યું ત્યાં તો પાયલના હોશ ઉડી ગયા. અંદરથી બે હટ્ટાકટ્ટા શખ્સો ઉતર્યા, જેમના ચહેરા પર મદદની કોઈ ભાવના નહોતી, પણ નફરત અને ક્રૂરતા સાફ દેખાતી હતી. પાયલ કંઈ સમજે કે પાછળ હટે એ પહેલાં જ એક શખ્સે ઝડપ મારીને તેને પકડી લીધી. પાયલે બચવા માટે સંઘર્ષ કર્યો અને બૂમ પાડવાની કોશિશ કરી, પણ બીજા શખ્સે પળવારમાં તેના મોઢા પર કાળી પટ્ટી બાંધી દીધી અને તેના હાથ મરોડીને તેને બળજબરીપૂર્વક ગાડીની અંદર બેસાડી દીધી. પાયલની આંખો સામે અંધારું છવાઈ ગયું અને તે કાર તેજ ગતિએ ધૂળ ઉડાડતી અજાણી દિશામાં રવાના થઈ ગઈ. થોડી મિનિટો બાદ જ્યારે આર્યન અને મીરા પાછા વળ્યા ત્યારે ત્યાં સ્મશાન જેવી શાંતિ હતી. આર્યનને લાગ્યું હતું કે પાયલ પાછળ રહી ગઈ છે, એટલે તે તેને લેવા માટે થોડો પાછળ આવ્યો હતો. આર્યને પાયલનું નામ દઈને અનેક બૂમો પાડી, પણ કોઈ જવાબ ન મળ્યો. અચાનક મીરાની નજર રસ્તાની બાજુમાં પડેલી એક વસ્તુ પર પડી. તેણે જઈને જોયું તો એ પાયલનો કિંમતી કેમેરો હતો, જે જમીન પર ધૂળમાં રઝળતો હતો. આર્યને કેમેરો હાથમાં લીધો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે પાયલ પોતાનો જીવ જાય તો પણ કેમેરો ક્યારેય નીચે ન મૂકે. આર્યન સમજી ગયો કે કંઈક બહુ મોટી અઘટિત ઘટના બની છે. તેણે ધ્રુજતા હાથે પોલીસને ફોન કર્યો, પણ અમેરિકાનો એ નિર્જન અને પહાડી વિસ્તાર એટલો મોટો હતો કે ત્યાં કોઈને શોધવું એટલે ભૂસામાં સોય શોધવા જેવું અઘરું હતું. આર્યન અને મીરા એ કાળી રાતના અંધારામાં લાચાર બનીને રસ્તા પર ઊભા હતા. પાયલનું અપહરણ કરનારી ગાડી જોતજોતામાં નજરથી દૂર થઈ ગઈ હતી. ગાડીના ટાયરોનો અવાજ પાયલના કાનમાં હજુ પણ ગુંજી રહ્યો હતો. જ્યારે તેને એક જૂના અને જર્જરિત ગોડાઉન જેવી જગ્યાએ ખેંચી જવામાં આવી ત્યારે ત્યાંની હવા ભેજવાળી અને ગંધાતી હતી. પાયલની આંખો પરથી પાટો ખોલવામાં આવ્યો ત્યારે તેણે જોયું કે તે એકલી નહોતી. તેની આસપાસ અન્ય 5-6 યુવતીઓ પણ ખૂણામાં લપાઈને બેઠી હતી, જેમની આંખોમાં ભય અને લાચારી સિવાય કશું નહોતું. પાયલ સમજી ગઈ કે તે કોઈ ભયાનક માનવ તસ્કરીના નેટવર્કનો શિકાર બની ગઈ છે. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેના હૃદયમાં એક પ્રકારનો આક્રોશ પણ જન્મ લઈ રહ્યો હતો. તે હાર માનવા તૈયાર નહોતી. તેણે જોયું કે ગોડાઉનના દરવાજે ઊભેલો રક્ષક ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતો અને તેની પીઠ યુવતીઓ તરફ હતી. પાયલની નજર જમીન પર પડી, જ્યાં એક તૂટેલી બારીનો ધારદાર કાચનો ટુકડો પડ્યો હતો. તેણે ખૂબ જ સાવધાનીથી અને અવાજ કર્યા વગર તે ટુકડો ઉઠાવ્યો અને તેની પાછળ બાંધેલી જાડી દોરીને ઘસવાનું શરૂ કર્યું. કાચના ટુકડાથી તેના હાથમાં પણ ચીરા પડતા હતા અને લોહી વહી રહ્યું હતું, પણ તેને પીડા કરતાં આઝાદીની કિંમત વધુ દેખાતી હતી. બહાર કાળી રાત વધુ ઘેરી બની રહી હતી અને બીજી તરફ આર્યન પાયલની જેમ પોલીસ સ્ટેશનમાં આંટા મારી રહ્યો હતો. તે સતત પોલીસ અધિકારીઓને વિનંતી કરી રહ્યો હતો કે તેની બહેન વિશે કંઈક શોધો. અચાનક ટેકનિકલ ટીમ તરફથી એક આશાનું કિરણ મળ્યું. પાયલના ફોનની છેલ્લી લોકેશન અને જે ક્ષણે ફોન બંધ થયો હતો તે ટાવરનું સિગ્નલ ડ્રેસ થઈ ગયું હતું. આર્યનના જીવમાં જીવ આવ્યો. પોલીસની 3 ગાડીઓ સાયરન વગાડતી તે દિશામાં રવાના થઈ અને આર્યન પણ તેમની પાછળ પોતાની ગાડી દોડાવવા લાગ્યો. તે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે તેની પાયલ સુરક્ષિત હોય. તે જંગલના રસ્તાઓ પર ગાડીઓની લાઇટો ફેલાતી જતી હતી અને આર્યનની નજર રસ્તાની દરેક ઝાડી પર ટકેલી હતી. ગોડાઉનની અંદર પાયલે આખરે દોરી કાપી નાખી હતી. તેના હાથ છૂટા થતાં જ તેણે જોયું કે રક્ષક હજુ પણ બહાર હતો. તેણે હિંમત ભેગી કરી અને બાજુમાં પડેલી એક લાકડાની પેટી પર ચડીને ઉપરની નાની બારી પાસે પહોંચી. બારીનો કાચ પહેલેથી જ તૂટેલો હતો, પણ પાયલે પોતાની પૂરી તાકાત લગાવીને તેના ફ્રેમને ધક્કો માર્યો. જેવો અવાજ થયો કે તરત જ પાયલ નીચે કૂદી પડી.
પાછળથી ગુંડાઓને ખબર પડી ગઈ અને તેઓ બૂમો પાડતા પાડતા પાયલની પાછળ દોડ્યા. પાયલ પાસે હવે વિચારવાનો સમય નહોતો. સામે ગાઢ જંગલ હતું અને રસ્તામાં અણીદાર પથ્થરો અને કાંટાવાળી ઝાડીઓ હતી. પાયલના પગમાં ચંપલ નહોતા, પણ તે જીવ બચાવવા માટે ખુલ્લા પગે જ દોડી રહી હતી. તેના પગના તળિયા લોહીલુહાણ થઈ ગયા હતા અને કાંટા તેના પગમાં ચીરીને શરીરને ઈજા પહોંચાડી રહ્યા હતા. પાયલ હાંફી રહી હતી અને તેનું શરીર સાથ છોડી રહ્યું હતું. છતાં પણ તે રોકાઈ નહીં, કારણ કે પાછળ ગુંડાઓની બૂમો અને ટોચના અવાજ વધુ નજીક આવી રહ્યા હતા. અંધકારભર્યા જંગલના એ ભયાનક સન્નાટામાં પાયલના ઉખડેલા શ્વાસનો અવાજ જ તેને સંભળાઈ રહ્યો હતો. પાછળ ગુંડાઓના ભારે બૂટનો અવાજ અને તેમની ગાળો વધુને વધુ નજીક આવી રહી હતી. પાયલના પગના તળિયા કાંટા અને પથ્થરોથી ચીરાઈ ગયા હતા અને લોહીની ધારાઓ વહી રહી હતી, પણ તેને ઊભા રહેવું પોસાય તેમ નહોતું. અચાનક દૂર હવામાં ગૂંજતો એક પરિચિત અવાજ તેના કાને પડ્યો. એ પોલીસની સાયરનનો અવાજ હતો, જે અંધારામાં આશાના કિરણ જેવો લાગતો હતો. પાયલે પોતાની છેલ્લી તાકાત ભેગી કરી અને ઝાડીઓ ચીરીને મુખ્ય સડક તરફ દોડી. તે રસ્તાની બરોબર વચ્ચે આવી ગઈ અને સામેથી આવતા તેજ પ્રકાશના ગોટા સામે પોતાના બંને હાથ ફેલાવીને ઊભી રહી ગઈ. તેના વિખરાયેલા વાળ અને ફાટેલા કપડાં તેની ભયાનક આપવીતીની ગવાહી આપી રહ્યા હતા. પોલીસની ગાડીએ જોરદાર બ્રેક મારી અને ટાયરોનો ઘસારકો આખા જંગલમાં ગુંજી ઉઠ્યો. પોલીસની ગાડી હજુ તો પૂરી ઊભી પણ નહોતી રહી, ત્યાં જ પાછળથી આર્યન દરવાજો ખોલીને બહાર કૂદી પડ્યો. પાયલને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઊભેલી જોઈને આર્યનના પગ ધ્રુજવા લાગ્યા. તે દોડીને પાયલ પાસે પહોંચ્યો અને તેને વળગી પડ્યો. પાયલ, જે અત્યાર સુધી પથ્થર બનીને લડી રહી હતી, તે ભાઈના સ્પર્શ સાથે જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. આર્યન પણ પોતાની બહેનની આ હાલત જોઈને પોતાની જાતને રોકી શક્યો નહીં અને તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. પોલીસની ટીમે તરત જ ગોડાઉન તરફ ચૂક કરી અને પાયલની આપેલી માહિતી મુજબ તે નેટવર્કનો પર્દાફાશ કર્યો. પણ પાયલ માટે એ સુરક્ષા હવે ગૌણ હતી. મીરાએ પાયલને ગાડીમાં બેસાડી અને ધાબળો ઓઢાડ્યો અને તેને પાણી પીવડાવ્યું, પણ પાયલની નજર હજુ પણ શૂન્યાવકાશમાં તાકી રહી હતી. તે સુરક્ષિત તો હતી, પણ તેના આત્મા પર પડેલા ઘા ખૂબ જ ઊંડા હતા. અમેરિકાનો એ ઝગમગતો પ્રવાસ, જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને ટાઇમ્સ સ્ક્વેરના સપનાઓ સાથે શરૂ થયો હતો, તે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં અંત આવ્યો હતો. થોડા દિવસો હોસ્પિટલમાં સારવાર લીધા બાદ અને પોલીસની પૂછપરછ પૂરી થયા પછી આર્યને ભારે હૈયે પાયલને ભારત મોકલવાનો નિર્ણય લીધો. પાયલ જ્યારે મુંબઈ એરપોર્ટ પર ઉતરી, ત્યારે તે પહેલાં જેવી ચંચળ પાયલ નહોતી રહી. તેની આંખોમાં હવે એક ગંભીરતા અને અજાણ્યા લોકો પ્રત્યેની સાવધાની હતી. તેણે પોતાના રૂમમાં જઈને એ કેમેરો બાજુ પર મૂકી દીધો, જેણે તેને પહાડોમાં એકલી પાડી દીધી હતી. પાયલ હવે ભારતની ધરતી પર પાછી ફરી છે, પણ તેને એ વાત સમજાઈ ગઈ હતી કે દુનિયા જેટલી સુંદર દેખાય છે, એટલી જ ક્રૂર પણ હોઈ શકે છે. વિદેશની એ કાળી રાત્રે તેને શીખવ્યું હતું કે સાવધાની અને આત્મવિશ્વાસ જ સ્ત્રીનું સૌથી મોટું શસ્ત્ર છે. તે હવે ફરીથી પોતાની જિંદગી જીવવાની કોશિશ કરી રહી છે, પણ ગ્રાન્ડ કેન્યનના એ પડઘા હજુ પણ ક્યારેક તેની ઊંઘ ઉડાડી દે છે. મિત્રો, જો તમને આ વાર્તા સ્પર્શી ગઈ હોય અને તમે એવી જ બીજી દિલચસ્પ, રહસ્યમય અને સત્ય ઘટનાઓ પર આધારિત વાર્તાઓ સાંભળવા માંગતા હોવ, તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.